નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, કેન્સર એક એવી બીમારી છે જેનું પ્રમાણ વ્યાપક છે. ત્યારે ગંભીર એવા રોગ, કેન્સર, તેના અલગ અલગ પ્રકાર અને નિદાન સાથે જ સારવાર વિશે આજે કરીશું ચર્ચા. અને આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા છે સાલ હોસ્પિટલના નિષ્ણાત સિનિયર કેન્સર સર્જન ડોક્ટર કિરણ કોઠારી, સાથે જ નિષ્ણાત ઓન્કોલોજિસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગૌરાંગ મોદી પણ છે આપણી સાથે. તેમની સાથે આ ચર્ચાની શરૂઆત કરીશું. ડોક્ટર કિરણ, ડોક્ટર ગૌરાંગ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ડોક્ટર કિરણ, સૌથી પહેલા તો આપને એ સવાલ કરવા માંગુ છું, કેન્સર એટલે ખૂબ જ ગંભીર બીમારી માનવામાં આવતી હોય છે અને તેનું પ્રમાણ વિશ્વમાં પણ વધારે છે, ભારતમાં પણ વધારે છે. તેનું કારણ શું રહે છે? કેન્સરનું કારણ જો આપણે જોવા જઈએ તો આપણી લાઈફસ્ટાઈલ અને કુટેવો, જેમ કે તમાકુ અથવા તો દારૂનું સેવન, આ બે વસ્તુ જો હોય, આપણે પૌષ્ટિક ખોરાક ના ખાઈએ, એક્સરસાઇઝ ના કરીએ, કે પછી તમાકુ અને દારૂની સ્પેશિયલી કુટેવો હોય, આ જો બધી વસ્તુનો સમન્વય થાય અથવા એક હોય તો કેન્સર થવાની શક્યતાઓ છે. બિલકુલ. ત્યારે ડોક્ટર ગૌરાંગ, અહીંયા એક સવાલ એ થઈ રહ્યો છે, સામાન્ય રીતે એક માન્યતા એવી હોય છે લોકોની અંદર, કેન્સર એટલે કેન્સર. શું આ માન્યતા સાચી છે? આ સ્ટેજ ઉપર હું કહીશ કે કેન્સર એટલે કેન્સર, એ જે માન્યતા જે જૂની છે એ સદંતર ખોટી છે. કોઈ પણ દર્દીને કેન્સર થાય અને સમાજમાં કે કુટુંબમાં બધા એવું જ માની લે કે હવે આમાં કોઈ ટ્રીટમેન્ટ નહીં થાય. એ જે જૂની આપણી માન્યતા છે એ ખોટી એટલા માટે છે કેમ કે અત્યારે નવી નવી ટેકનોલોજી, સાહેબ સર્જન છે તો એમના પ્રમાણે પણ નવી નવી ટેકનોલોજી, હું મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું એટલે અમારા જે દવામાં કિમોથેરાપી નવી આવી ગઈ છે, નવી ટાર્ગેટેડ થેરાપી છે, ઇવન ઇમ્યુનોથેરાપી નવી આવી છે. જે કિમોથેરાપી પહેલાં આપતા હતા, જે આજથી 30 વર્ષ 40 વર્ષ પહેલાં, દવાઓ ઘણી બધી એની એ જ છે, પણ જે દવા એના પહેલાં અને એના પછી જે આપીએ છીએ, જે એક સપોર્ટિવ થેરાપી છે, એમાં ઘણું બધું એડવાન્સમેન્ટ થઈ ગયું છે અને દર્દી જાગૃત થયો છે. એને કારણે જે અમે ઓપીડીમાં અને જે અમારા રૂટીન પેશન્ટમાં જોઈ છે એમાં ઘણા બધા દર્દીઓ સાજા થઈ રહ્યા છે. એટલે હું એવું માનું છું કે કેન્સર એટલે કેન્સર એ ટોટલ મિથ છે. તમારે એને કમ્પ્લીટ પર્સપેક્ટિવમાં જોવું જોઈએ કે કયા સ્ટેજનું કેન્સર છે, કયા અંગનું કેન્સર છે, દર્દીએ પૂરેપૂરી ટ્રીટમેન્ટ લીધી છે અને ટ્રીટમેન્ટ લીધા પછી વ્યસન બંધ કર્યું છે કે નહીં, એ બધા પર્સપેક્ટિવ જો પોઝિટિવ હોય તો કેન્સર સંપૂર્ણપણે મટી શકે એમ છે. બિલકુલ, કેન્સર સંપૂર્ણપણે મટી શકે તેમ છે. ત્યારે અહીંયા દર્શક મિત્રોને જણાવી દઈએ કે આપને પણ જો કેન્સરની સમસ્યા અને તેની સારવારને લઈને કોઈ પ્રશ્ન થઈ રહ્યો છે તો આપ ચોક્કસથી સંદેશ ન્યૂઝ પર અત્યારે હાલ કોલ કરી શકો છો અને ડોક્ટર્સ પાસેથી આપની સમસ્યાનું સમાધાન પણ મેળવી શકો છો. ડોક્ટર કિરણ, ચર્ચાને જો આગળ વધારીએ તો કેન્સર માટે થઈને જ્યારે કહેવામાં આવે છે ખૂબ જ ગંભીર બીમારી ગણવામાં આવતી હોય છે, ત્યારે તેનું નિવારણ શું શક્ય છે ખરું? તેને નિવારવા માટે થઈને કઈ કઈ પદ્ધતિઓ છે અત્યારે ઉપલબ્ધ? હા, એ વાતનો જવાબ આપું એ પહેલાં જે ગૌરાંગભાઈએ કીધું એ બાબતમાં થોડું એડ કરવા માંગુ છું કે આપણી ફરજ એવી બને છે કે કંઈ પણ ચિહ્ન આવે અથવા સિમ્ટમ મને આવે કે કોઈને પણ આવે તો પહેલાં જવું જોઈએ. આપણે શું નિગ્લેક્ટ બહુ કરીએ છીએ અને એટલે સાચું કહું તો ભારતમાં અમે 2/3 કે એનાથી થોડા ઓછા કેન્સર બહુ એડવાન્સ સ્ટેજમાં જોઈએ છીએ. અને જ્યારે અમે એટલું સારું રિઝલ્ટ નથી આપી શકતા, પ્રયત્ન બધો જ કરીએ છીએ, છેક સુધી કરીએ છીએ, પણ સલાહ બધાને એટલી જ આપીશ કે કંઈ પણ સિમ્ટમ આપણી બોડીમાં થાય તો એ તરત તાત્કાલિક એનું યોગ્ય જગ્યાએ જઈને એનું નિરાકરણ કરવું જોઈએ, ડાયગ્નોસિસ કરાવવું જોઈએ અને પછી એનું ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. હવે તમે જે કીધો સવાલ એનો કે જે નિરાકરણ કેવી રીતે કરવું, તો સૌથી પહેલાં મેં કીધું એ જ પ્રમાણે કે ચિહ્નો કંઈ પણ દેખાય આપણને તો ચિહ્નો એટલે ડૉક્ટર દ્વારા છે, આપણને કોઈ બી સિમ્ટમ આવે તો એમાં તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર એના ઇન્વેસ્ટિગેશન્સ કરે, ધારો કે બ્લડ ટેસ્ટ કરે, એક્સરે કરે, સોનોગ્રાફી, સીટી સ્કેન કે MRI ઇવન કરે. અને એ બધું કરતાં કંઈ પણ ગાંઠ કે કંઈ પણ ચાંદુ પકડાય, એબનોર્માલિટી કંઈ પણ પકડાય તો એની બાયોપ્સી એ કરવી પડે. બાયોપ્સી કર્યા વગર કોઈ કેન્સરનું નિદાન શક્ય નથી અને સારવાર શક્ય નથી. એટલે આ બહુ જ અગત્યનું છે કે આ બધા ઇન્વેસ્ટિગેશન કરાવી બાયોપ્સી કરાવો. બાયોપ્સીથી કોઈ કેન્સર વધતું નથી, એટલે એક મિથ છે કે ભાઈ બાયોપ્સી કરવાથી કેન્સર બગડે કે વધી જાય.
જી બિલકુલ. અને ડોક્ટર કિરણ, આની જ અંદર હું એક એડ કરવા માંગીશ, પરંતુ અત્યારે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે, ધર્મેશભાઈ. ધર્મેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ગુડ આફ્ટરનૂન સર. જી, આપણો ક્વેશ્ચન હતો સર, આમાં જે બોન મેટાસ્ટેસિસ છે જે એના માટે શું ટ્રીટમેન્ટ લેવી પડશે? આપણે કિમોની થેરાપી પતી ગઈ હોય, ઇમ્યુનોથેરાપીના પતી ગયા હોય તો? તમારે પ્રાઇમરી કેન્સર કયું છે? બોન મેટાસ્ટેસિસ સ્ટેજ 4 કહેવાય છે. એટલે બોન મેટાસ્ટેસિસ થાય, પણ હવે એમાં પ્રાઇમરી કેન્સર કયું છે? જેમ કે બ્રેસ્ટ કેન્સર હોય, કોલોન કેન્સર હોય, લંગ કેન્સર હોય અને એ બોનમાં સ્પ્રેડ થયું હોય. એટલે સૌથી પહેલાં આપણે એ સમજવાની જરૂર છે કે એ કયા પ્રકારનું કેન્સર પ્રાઇમરીલી છે. અને બોન મેટાસ્ટેસિસ થાય એટલે કોઈ પણ કેન્સરમાં એને સ્ટેજ 4 કહેવાય. જી, ચોક્કસથી તો તમને. એના સર જી ધર્મેશભાઈ. હા સર, એમાં જે એના ઇમ્યુનોથેરાપીના કોર્સ 9 પૂરા કર્યા, તો કિમોના આપણે પૂરા થઈ ગયા, રિકવરી સારી છે, તો લાઈફ હવે કેવી રીતે આપણે આગળ વધારીએ? એટલે આમાં જો ઇમ્યુનોથેરાપી આપી હોય અને એનો રિસ્પોન્સ સારો આવ્યો હોય તો ઇમ્યુનોથેરાપી કન્ટિન્યુ કરવી જોઈએ. અને આગળનું જે સર્વાઈવલ છે એ તો આખી કેસ હિસ્ટ્રી અમે પર્સનલી જોઈએ, પેશન્ટને ચેક કરો, એના પછી ખ્યાલ આવતો હોય છે. પણ તમે જે રીતે વાત કરી રહ્યા છો એ પ્રમાણે આપણે ચોથા સ્ટેજનું કોઈ કેન્સર વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં તમને ઇમ્યુનોથેરાપી આપી છે અને એનો રિસ્પોન્સ આપણને મળ્યો છે. રિસ્પોન્સ મળ્યો હોય તો ઇમ્યુનોથેરાપી ચાલુ રાખવી જોઈએ. જી બિલકુલ. ધર્મેશભાઈને ચોક્કસથી તેમના જે સમસ્યા છે તેનું સમાધાન મળી ચૂક્યું હશે. ડૉક્ટર કિરણ, આપણે જે પ્રમાણે ચર્ચા કરી રહ્યા હતા, આપ કહી રહ્યા હતા ચિહ્નો અને લક્ષણો વિશે જ્યારે વાત કરી રહ્યા હતા, ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે, લોકોને ખ્યાલ જ નથી આવતો કે તેમને કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે, ચિહ્નો દેખાઈ રહ્યા છે. જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે ખબર પડે કે અરે આટલું વધારે પ્રમાણમાં વ્યાપી ગયું છે કેન્સર. ત્યારે સામાન્ય રીતે લોકોને એવા કયા લક્ષણો ધ્યાનમાં રાખવા જોઈએ, એવા કયા ચિહ્નો ધ્યાનમાં રાખવા જોઈએ કે તમને ખ્યાલ આવી શકે કે નહીં, ડોક્ટરને કન્સલ્ટ કરવાની અત્યારે જરૂર છે? હા, એના આપણે ચિહ્નો કરીએ. જો કોમન બધા જ કેન્સરની વાત કરીએ તો ન રૂજાતું ચાંદુ, જે ચાંદુ કોઈ પણ રીતે રૂજાય નહીં લાંબા સમય સુધી, અઠવાડિયું 10 દિવસ આપણે મોઢામાં બી ચાંદા બધાને પડે, પણ એ જો લાંબા સમય સુધી ન રૂજાય તો એની યોગ્ય જગ્યાએ તપાસ કરાવવી જોઈએ, બાયોપ્સી કરાવવી જોઈએ. એવી જ રીતે ગાંઠ થવી, ગળામાં થવી, કોઈ સ્ત્રીના સ્તનમાં ગાંઠ થવી કે શરીરમાં કોઈ બી જગ્યાએ ગાંઠ હોય તો એ કદાચ કેન્સર હોઈ શકે છે. એવી રીતે અપચો હોય લાંબા ગાળાનો, ખોરાક ઉતરવામાં તકલીફ કે જેને ડિગ્લુટિશન કહેવાય આપણે, કે સ્વોલોઈંગમાં તકલીફ હોવી, એ કદાચ અન્નનળીનો કેન્સર હોઈ શકે એમાં. એવી રીતે પેશાબ અથવા તો ઝાડાની ફ્રિકવન્સી વધી જવી અથવા તો કોન્સ્ટિપેશન થવું, તો એ કદાચ કેન્સર હોઈ શકે. કોઈ બી જગ્યાએથી વધારે પડતું બ્લડ પડે, માસિકની જગ્યાએથી હોય, મોઢામાંથી હોય, એટલે ગળફામાં લોહી આવતું હોય કે પછી સંડાસની જગ્યાએથી લોહી પડે, આ બધી જગ્યાએ જો લોહી પડે તો એક ચિહ્ન. અને પેશાબમાં આવે તો કદાચ મૂત્રપિંડનું કેન્સર કે મૂત્રાશયનું કેન્સર હોઈ શકે. એવી રીતે સંડાસની જગ્યાએ આવે તો કદાચ મોટા આંતરડાનું કેન્સર હોઈ શકે. એટલે આ બધા ચિહ્નો આપણને કે લક્ષણો હોય છે કે જે તરત જ આપણે એને તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. અને સાચું કહું તો કંઈક ને કંઈક સિગ્નલ આપણી બોડી આપે છે, પણ આપણે એને અવગણીએ છીએ, અને એ અવગણવાથી ઘણીવાર કેન્સર વધી જતું હોય છે. અને કોઈ માનવા તૈયાર નથી કે મને તો કેન્સર ના થઈ શકે. તમાકુ ખાતા હોય, દારૂ પીતા હોય, છતાં બી એવું માને કે મને તો થાય જ નહીં કદી, અને એમાં ઘણું બધું લંબાઈ જતું હોય છે. જી, અહીંયા એક કોલર આપણી સાથે જોડાયેલા છે, તેમનો પ્રશ્ન જરા સાંભળી લઈએ. રાજેશભાઈ જોડાયા છે. રાજેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો હેલો. હા રાજેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા હા બોલો. મારા છોકરો થાય રાજેશ, બોલું, પપ્પા બોલું છું. જી. એને કેન્સર 2036 સાલમાં થયું હતું, પછી નોર્મલ થઈ ગયું. રિપોર્ટ ટેંગ ઓવર આવ્યો, આંખના વચમાં ગાંઠ હતી. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપ આપનો પ્રશ્ન જણાવો. આ પ્રશ્ન એ છે કે રાજેશની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. હવે ગળામાં સ્વરપેટી અન્નળી અને શ્વાસનળીમાં ફેન્સની ગાંઠ હતી. હેલો. જી. હેલો. બોલો બોલો બોલો. હેલો. હા બોલો, સંભળાય છે, સવાલ બોલો. હા, તો શું છે, શ્વાસનળી અન્નળી સ્વરપેટીની વચમાં ગાંઠ હતી ગળામાં. એને સુશીલમાં અને તેમાં આપણે 5 વાગ્યાના ટાર્ગેટ કમ અપાવ્યો. બરાબર. તેમાં લીધા અમે. પછી વિકાસ છે ને ભુજમાં
હા. અહીંયા રેડિયેશન લેવલ કેકેમાં એટલે હવે એને ઉલટી બંધ નથી, લોહી છે લોહી ઉલટી જમ થાય છે, લોહીને ઉલટી થાય છે. ઓહ. શેક આપ્યા હતા? શેક આપ્યા? ઉલટી બંધ નથી થતી. એનું કારણ શું? એમણે શેક લીધા હતા? હા, આખું જે એને ટાર્ગેટ કામ લેવડાવ્યું 5 લાખ રૂપિયા કેમો મુંબઈમાં. બરાબર. એમાં કેમાં લેવડાવ્યા, પછી પેલા 6 થઈ ગઈ, પાછી 12 mm ગાંઠ થઈ ગઈ, શ્વાસ નળી, અન્નળી અને સ્વરપેટી વચમાં ગાંઠ હતી, બરાબર. લંગ કેન્સર. એટલે કદાચ પછી આ ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ, પછી ડોક્ટરે મુંબઈ ડોક્ટર ના પાડી, હવે મારું કામ નથી. બરાબર. પછી અહીંયા ડોક્ટર જે ટીકેમાં વિકાસ કરી, અહીંયા અમે રેડિયેશન લેવા 36 ને 2-3 કેમાં લેવા, પછી 15 દી પછી લોહીની ઉલટી ચાલુ થઈ ગઈ. બરાબર. હવે લોહીની ઉલટી બંધ થઈ ગઈ, 8-10 દિવસથી આપણે એડમિટ કરવું પડે છે, પાછું બરાબર થઈ જાય. અને એક જે જગ્યા છે ને જે ખાંડની પાસે જ્યાં કાણું પડી ગયું છે, હા, જો અહીંયા વાફ આવે આપણને. સમજી ગયો. સાચું કહું તો એમની તો ડિટેલમાં થોડી તપાસ કરવી પડે. તમે કહો છો એ પરથી એવું લાગે છે કે કદાચ ફરીને કેન્સર થયું હોય, કારણ કે ઘણું કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લેક્સ કેન્સર હતું, એની ટ્રીટમેન્ટ તમે કરાવી છે. તો આપ જો લઈ આવો અમારી પાસે તો એની યોગ્ય ઇન્વેસ્ટિગેશન કરવું પડે, એન્ડોસ્કોપી કરવી પડે, સીટી સ્કેન અથવા MRI કરવું પડે, અને પછી જ આગળ નક્કી થાય. શક્યતા છે કે ફરીથી થયું હોય. જી, અહીંયા અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, હિમાંશુભાઈ. જી હિમાંશુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હિમાંશુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મેડમ 2015 પહેલી વાર ઓપરેશન કરાવ્યું હતું, જી. અને પાછું 2025 થયું. શેનું કેન્સર હતું? ઉંમરનું કેન્સર હતું. ઓકે. હવે તે વખતે આપે ટ્રીટમેન્ટમાં શું લીધેલું? ઓપરેશન કરાવીને શેક ને બધું લીધું હતું ફર્સ્ટ ટાઈમ? હા, બધું લીધું હતું. ઓકે. અને અત્યારે 2025માં શું તકલીફ થઈ? 2025 એની જગ્યાએ પાછું થયું. ઓકે. તો બાયોપ્સી ને બધું થઈ ગયું છે, એની તપાસ થઈ ગઈ? ઓપરેશન થઈ ગયું છે, બધું પાછા 30 સ્ટેપ લીધા હમણાં ફરીથી 25માં? હા, ફરી વખત. હા, ફરી વખત. બરાબર. મારે શું ક્વોલિટી રાખવી જમવામાં છે? ના, એટલે તમારે છે ને આ બીજી વાર કેન્સર થયું, ઘણા વર્ષો પછી થયું, પણ તમારે એકદમ ફ્રિકવન્ટલી તપાસ કરાવવી જોઈએ યોગ્ય સમયે. અને હું એવું ગણું કે આ ફરીથી થયું છે દર મહિને એટલીસ્ટ 1 વર્ષ સુધી બતાવવા આવવું જોઈએ, કે જેથી કંઈક નાનું મોટું બી તકલીફ થાય તો આપણે તરત એનું નિદાન કરી શકીએ. અત્યારે જો ટ્રીટમેન્ટ આપણે પૂરી કરી હોય તો બીજું કંઈ કરવાનું રહેતું નથી. છતાં મારે ડિટેલમાં બાયોપ્સી રિપોર્ટ અને તમારા જૂના ફોટા અને ઇન્વેસ્ટિગેશન જોવા પડે કે જેથી હું તમને સાચી સલાહ આપી શકું. બિલકુલ. ચર્ચાને જો આગળ વધારીએ તો ડોક્ટર ગરાંગ, અહીંયા સવાલ એક થઈ રહ્યો છે કીમોથેરાપીની. આપે અગાઉ વાત જે પ્રમાણે કરી છે, કીમોથેરાપી કેન્સરની સારવાર માટે થઈને કઈ રીતે કારગર છે? કીમોથેરાપી છે ને બહુ જૂની થેરાપી છે. આપણે એક સામાન્ય ભાષામાં વાત કરીએ તો દર્દીને તાવ આવ્યો હોય તો ડૉક્ટર તાવના માટેના જે એન્ટીબાયોટિક હોય એ ડ્રીપમાં નાખીને આપે. હવે કોઈ પેશન્ટને કેન્સર થયું છે તો કેન્સરના જે દવા હોય એ તમે ડ્રીપમાં નાખીને આપો, અને એ દર 7 દિવસે હોય, અમુક વાર દર 14 દિવસે આવે, અમુક વાર દર 21 દિવસે આપે. અને એ દવા આપો, એ દવા થોડી ગરમ હોય, દવાની અમુક આડઅસર જેમ કે ઉલટી, ઉબકા, થોડું કમજોરી થાય, અમુક દવા એવી હોય જેમાં વાળ પણ ઉતરે. આ જૂની થેરાપી છે. હવે દર્દીને એવું જ ખબર હોય છે કે કીમોથેરાપી એટલે બહુ જ સાઇડ ઇફેક્ટ થાય છે, પણ હવે અત્યારે અમે એવું કરીએ છીએ કે દવા તો એની એ જ છે, પણ દવા આપતા પહેલાં જે ઉલટીની અને જે આ બધી તકલીફ થાય છે એ દવા ના થાય એના માટે દવા આપતા પહેલાં અને દવા આપ્યા પછી ઘરે અમુક એવી દવા અમે આપીએ છીએ જેને કારણે કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ એકદમ ઓછી કરી શકાય. અમુક જે ઓલ્ડર પીપલ હોય, ઓલ્ડર દર્દીઓ હોય, એમાં અમે ડોઝ ઓછો કરીને આપીએ છીએ અને પછી ગ્રેજ્યુઅલી ડોઝ વધારીએ છીએ. ઘણીવાર એવું થાય કે દર્દીને આટલા બધા પ્રિકોશન લેવા છતાં બી સાઇડ ઇફેક્ટ થાય તો અમે દવા આખી ચેન્જ કરી દઈએ છીએ. ઘણીવાર ડોઝ ડિલે પણ કરી શકાય છે. એટલે કીમોથેરાપીમાં ઘણા બધા ઓપ્શન અત્યારે નવા અવેલેબલ છે. બિલકુલ. ડોક્ટર કેરા, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશું, મહિલાઓની જો વાત કરવામાં આવે તેમાં સૌથી વધારે પ્રમાણમાં જો કોઈ કેન્સર જોવા મળતું હોય છે, સ્તન કેન્સરની વાત આવે તો પછી સ્તન કેન્સરના લક્ષણો શું છે, તેના કારણો શું છે અને સારવારની કઈ પદ્ધતિઓ અત્યારે ઉપલબ્ધ છે? સ્તનની અંદર કોઈ બી જાતની ગાંઠ થવી,
નિપલમાંથી રસી નીકળવી અથવા તો એમાંથી બ્લીડિંગ થવું, નિપલ અથવા તો બ્રેસ્ટની ચામડી, સ્તનની ચામડી અંદર તરફ ખેંચાઈ જવી કે જેને અમે નિપલ અથવા તો સ્કિન રિટેક્શન કહીએ, આ બધા જો ચિહ્નો હોય તો સ્તન કેન્સર હોવાની શક્યતા છે. પછી કોઈ વાર સ્તન કેન્સર સ્પ્રેડ થઈ ગયું હોય, બીજી જગ્યાએ પહોંચી ગયો તો એના બી સિમ્ટમ્સ આવે. પણ આપણે અત્યારે સીમિત એટલા પૂરતું જઈશું કે સ્તન કેન્સરનું નિદાન કેવી રીતે થાય. તો આ બધા ચિહ્નો છે. યુઝ્યુઅલી 40 વર્ષ પછી આ સિમ્ટમ્સ વધારે જોવા મળતા હોય છે. ઓફકોર્સ આજના જમાનામાં બહુ યંગ છોકરીઓને પણ કેન્સર થતા હોય છે. હવે આનું આપણે જો કારણ જોવા જઈએ તો ભગવાને જે અવયવ બનાવ્યું છે એ બેઝિકલી બ્રેસ્ટ ફીડિંગ માટે બનાવ્યું છે, સ્તનપાન કરવા માટે બનાવ્યું છે. પણ આજના જમાનામાં બહુ મોડા લગ્ન થતા હોય છે, બાળકો ઘણા હોતા જ નથી અથવા એક જ બાળક હોય છે, બીજી લાઈફસ્ટાઈલની લીધે સ્તનપાન નથી કરાવતા. આ બધું કારણોને લીધે અને ચરબીપણું, મેદસ્વીતાપણું એ હોય તો બી આ બ્રેસ્ટ કેન્સર થઈ શકતું હોય છે. સ્મોકિંગ ઓલ્સો ઇઝ વન ઓફ ધ કોઝિટિવ ફેક્ટર ફોર ઇવન બ્રેસ્ટ કેન્સર ઓલ્સો. એટલે જો કોઈ વ્યસન હોય તો એનાથી બી સ્તન કેન્સર થઈ શકતું હોય છે. એટલે આ બધી વસ્તુ જો હોય તો સ્તન કેન્સર શક્યતા છે પૂરી. અને જો કોઈ પણ સ્ત્રી એસ્પેશિયલી 40 વર્ષ કે એના પછી પોતાનું સ્તન જાત તપાસ, બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કહેવાય, એ જો મેથડ શીખી જાય અને જાતે કરે દર મહિને સ્નાન કરતી વખતે અરીસાની સામે ઊભા રહીને અને મેથડિકલ કરે તો એનું અર્લી નિદાન થઈ શકે છે. એકદમ સચોટ અને સારું, કોઈ પણ 2 હાથ જોઈએ, તમારે બીજું કશું જોઈએ નહીં એને માટે. યુ ડોન્ટ રિક્વાયર એની અધર ઇન્સ્ટ્રુમેન્ટ. અને એ પછી આવે છે મેમોગ્રાફી, કે જે મેમોગ્રાફી દર 40 વર્ષ પછી દર સ્ત્રીએ દર વર્ષે અથવા તો દર 2-3 વર્ષે કરાવવો જોઈએ જો નોર્મલ હોય તો શું થાય, કંઈ પણ નાનું હોય તો પકડી શકાતું હોય છે. બિલકુલ. ડોક્ટર કિરણ, આપ સારવાર વિશે જણાવો. એ પહેલા એક કોલર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જરા વાત કરી લઈએ. નરેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ભાઈ, મારે છે ને પોસ્ટેજનું તકલીફ હતી, પોસ્ટેજમાંથી નીચે ગાંઠ થયેલી છે. જી, બરાબર, ગાંઠ થયેલી છે અને બધું એ કરાયા રિપોર્ટો બધાય, તો નીચે એમ કહેવામાં આવ્યું કે તમને કેન્સર નહીં છે. બરાબર. હવે જો પ્રોસ્ટેટનું કેન્સર થયું હોય તો કયા સ્ટેજનું છે એ જાણવું પડે. બાયોપ્સીમાં આપણે માની લઈએ કે છે જ, તો MRI અને બોન સ્કેન અથવા પેટ સ્કેન, એક સ્પેશિયલ જાતનો એમાં સ્કેન આવે છે, એ કરવો જોઈએ કે પ્રોસ્ટેટ પૂરતું સીમિત છે, ત્યાં ગાડી વધી ગયું છે એની એ જગ્યાએ, કે પછી બોડીમાં બીજી જગ્યાએ પ્રસરી ગયું છે. એટલે આ કરવાથી આપણને એનું સ્ટેજિંગ નક્કી થાય અને એ સ્ટેજિંગ પરથી આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ. આપણે માની લઈએ કે પ્રોસ્ટેટ પૂરતું જ સીમિત છે તો પછી એની 2 રીતે ટ્રીટમેન્ટ થાય. કાં તો તમે રેડિયોથેરાપી, જેને શેક કહીએ આપણે, શેક લેવાના હોય, રેડિયેશન લેવા, અથવા પછી એની રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી, એટલે પ્રોસ્ટેટનું ઓપરેશન કરવાનું હોય. જી. ડોક્ટર ગૌરાંગ, બિલકુલ આપની સાથે ચર્ચાને આગળ વધારે, પરંતુ ડોક્ટર કિરણ, આપ સ્તન કેન્સરની સારવાર વિશે જણાવી રહ્યા હતા. હા, એટલે જે હું કરાવ્યું તે પ્રમાણે તમારે પ્રોપર ઇન્વેસ્ટિગેશન જો કોઈ બી સ્ત્રી કરાવે, પોતાની સ્તનની જાત તપાસ કે દર વર્ષે, દર 2 વર્ષે મેમોગ્રાફી કે સોનોગ્રાફી કરાવે તો આપણે એનું અર્લી નિદાન કરી શકીએ. અને જે આગળ વાત થઈ કે કેન્સર એટલે કેન્સર, એ આઈ થિંક હું એની સાથે સહમત નથી, પણ અર્લી નિદાન થાય તો આપણે 100% મટાડી શકીએ છીએ કોઈ પણ જાતનું કેન્સર, સ્તનનું અથવા તો બીજું કોઈ પણ. એટલે એની એક તો બાયોપ્સી પહેલાં કરવી પડે, FNAC અથવા તો કોર નીડલ અથવા ટ્રુ કટ બાયોપ્સી અમે કહેતા હોઈએ છીએ. એ બાયોપ્સી કરીને એનું નિદાન થાય. નિદાન થયા પછી જો ઘણી નાની ગાંઠ હોય તો આજકાલ સ્તન ઓપરેશન એ કરવું જ પડે બાય એન્ડ લાર્જ, સિવાય કે બહુ સ્પ્રેડ થઈ ગયું હોય, બહુ પ્રસરી ગયું હોય. બાકી એમાં ઓપરેશન આવે. અને જો બહુ નાની ગાંઠ હોય તો આપણે સ્તન બચાવવાનું ઓપરેશન કરીએ, ગાંઠ એની આજુબાજુનો ભાગ કાઢવાનો હોય અને બગલમાં એક્ઝિલામાંથી જે નોડ્સ હોય એ નોડ કાઢવી પડે. અને પછી એ રિપોર્ટ બધા આવ્યા પછી મોટા ભાગે દરેક સ્ત્રીને કિમોથેરાપી આપવાનું હોય છે. ત્યારે અમે ગૌરાંગભાઈ પાસે મોકલી આપીએ કે ભાઈ હવે અમને ઓપરેશન પતી ગયું છે, અમને તમે આગળ કિમોથેરાપીનું આપો. અને જો કદાચ એવી વયના હોય કે જેમાં માસિક આવતું એવી વયનું હોય તો અમે હોર્મોનલ ટ્રીટમેન્ટ પણ આપતા હોઈએ છીએ અને આમાં અમુક રિસેપ્ટર સ્ટડી કરાવતા હોઈએ છીએ. રિસેપ્ટર સ્ટડી પ્રમાણે હોર્મોનલ ટ્રીટમેન્ટ આપવી કે નહીં એ નક્કી કરવાનું હોય છે. જી બિલકુલ. ડોક્ટર ગૌરાંગ, અહીંયા જે પ્રમાણે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, સારવારની જ્યારે વાત કરતા હોઈએ, ઇમ્યુનોથેરાપી છે, ટાર્ગેટેડ થેરાપી છે, આ બંને વિશે આપની પાસેથી જાણવા માંગીશું.
એટલે જે કિમોથેરાપી મેં તમને સમજાવી, એ કિમોથેરાપી એક જૂની સારવાર છે કે જે આજથી 30 વર્ષ પહેલાં 40 વર્ષ પહેલાંથી અત્યારથી ચાલતી આવે છે. હવે છેલ્લા ઘણા વર્ષોથી ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી આ નવી ટેકનોલોજી આવી છે. ટાર્ગેટેડ થેરાપી જે કેન્સરમાં અમે આપીએ છીએ એ સ્પેસિફિક ટાર્ગેટ ઉપર જ અસર કરે છે. એ સ્પેસિફિક ટાર્ગેટ ઉપર અસર કરે જેને કારણે જે આજુબાજુમાં જે નુકસાન થાય કોષોનું એ ના થાય, એને કારણે જે રૂટીન સાઇડ ઇફેક્ટ જે કિમોથેરાપી રિલેટેડ હોય છે એ થતી નથી. જે નવી લેટેસ્ટ ટેકનોલોજી જે છે એ ઇમ્યુનોથેરાપી છે. ઇમ્યુનોથેરાપી બેઝિકલી એ બેઝ ઉપર કામ કરે છે કે એ તમે થેરાપીના ઇન્જેક્શન કે ગોળી આપો તો એને કારણે દર્દીની ઇમ્યુનિટી વધે અને એ ઇમ્યુનિટી જ જે શરીરના જે કેન્સરના કોષો છે એને જ મારી કાઢે. કિરણ સરે જે વાત કરી કે બ્રેસ્ટ કેન્સરમાં સર્જરીનો પાર્ટ અત્યારે મેઇન છે અને અમે કિમોથેરાપી ઘણીવાર સર્જરી પહેલાં અથવા સર્જરી પછી આપીએ છીએ. હું એમાં થોડું એડ એ રીતે કરીશ કે અત્યારે બ્રેસ્ટ કેન્સરને એક કેન્સર તરીકે જોતા નથી. બ્રેસ્ટ કેન્સરને બી અમે 3 કે 4 અલગ અલગ પ્રકારના કેન્સર તરીકે જોઈએ છે. એમાં જે સાહેબે કીધું એ પ્રમાણે રિસેપ્ટર સ્ટડી તમે કરાવો અને એ રિસેપ્ટર સ્ટડી પ્રમાણે આખું કેન્સર અલગ થઈ જાય છે. જેમાં અમુક પ્રકારના કેન્સરમાં ખાલી ને ખાલી અમે ગોળી આપતા હોય છે જેને હોર્મોન પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર કહેવાય. ઘણા બહુ જ એગ્રેસિવ વેરાયટીવાળા હોય છે જેમાં અમારે કિમોથેરાપી અને બધી દવાઓ બધી એડ કરવી પડે અને ઘણા એ રીતે આવે છે કે જેમાં HER2 પોઝિટિવ હોય છે તો જેમાં અમે મલ્ટિપલ ટાર્ગેટેડ થેરાપી આપતા હોય છે. એટલે ઘણા દર્દીઓ અમને સવાલ કરે છે કે સર એક પેશન્ટને બ્રેસ્ટ કેન્સર થયું હતું તો ખાલી અમને ગોળી આપી હતી, એકને 1 વર્ષ સુધી ઇન્જેક્શન આપ્યા, એકને શેક આપ્યા, એકને કિમોથેરાપી આપી, પણ અમારા માટે બ્રેસ્ટ કેન્સર એ અલગ અલગ જ છે, આખા સબસેટ જ અલગ અલગ છે. જી બિલકુલ. અત્યારે જો વાત કરવામાં આવે મોંના કેન્સરની જો વાત કરવામાં આવે ડૉક્ટર કિરણ, તેના કારણો શું રહેતા હોય છે અને સારવારના કયા વિકલ્પો જો સંક્ષેપમાં જણાવી શકો? હા, મોઢાના કેન્સર માટે સૌથી પહેલું તો તમાકુનું સેવન, જેને સ્મોકલેસ ટોબેકો ચાવવાની જે લોકોની હેબિટ હોય છે, કે પછી બીડી સ્મોકિંગ, પણ મેઇનલી ટોબેકો ચાવવાથી થતું હોય છે. બીજું છે કે માનો કે કોઈ પેશન્ટે કદી તમાકુ ખાધું જ નથી તો બીજા એવા પરિબળો જેવા કે હાઇજીન, ડેન્ટલનું દાંતનું હાઇજીન ખરાબ હોય, મોઢાનું હાઇજીન ખરાબ હોય, એને લીધે દાંત ખરાબ થાય, કન્ટિન્યુઅસ દાંત કાં તો ગાલમાં કાં તો જીભ પર વાગ્યા કરતું હોય, જેને લીધે બી ક્રોનિક ઇરિટેશન થાય અને ત્યાં કેન્સર થતું હોય છે. અને દારૂનું સેવન હોય અને તમાકુ બે ભેગું હોય તો આઈ થિંક એની જો ઇલ ઇફેક્ટ કહીએ, એની આડઅસર કહીએ તો બધી ઘણી થાય છે. એવું નથી કે એકને એક બે થાય, ઘણીવાર 10 ગણી 20 ગણી આડઅસર પણ થતી હોય છે. સો આ બંને જો તમારે કુટેવો હોય તો કેન્સર હોવાની શક્યતા મોઢાનું એકલું નહીં, ઘણા બધા બોડીના ઘણા બધા અવયવનું કેન્સર આ બે વસ્તુથી થતું હોય છે. અને જો ચાંદુ આપણે ડિટેક્ટ કરીએ કે, અને ઘણીવાર મોઢામાં બહુ નાનું ચાંદુ હોય ને ગળામાં ગાંઠ થઈ જતી હોય છે. ગળામાં ગાંઠ એ મેટાસ્ટેસિસ બતાવે છે કે મોઢામાંથી છૂટી અને કેન્સરના સેલ્સ જે છે, કોષ છે, એ ગળાની ગાંઠોમાં આવ્યા છે. એટલે કોઈ વાર ત્યાંથી બી બાયોપ્સી કરવી પડતી હોય છે અમારે, અને એની દૂરબીનથી તપાસ કરીને પ્રોપર નિદાન કરીએ, બાયોપ્સી કરીને પછી કયા સ્ટેજનું છે નક્કી કરવા માટે અમે લોકલ એક્સરે અને સિટી સ્કેન કરાવીએ. અને એ પછી અગેન બ્રેસ્ટની વાત કરીએ પ્રમાણે મોઢાના કેન્સરની સૌથી સારી સારવાર ઓપરેશન છે, જો ઓપરેશનને લાયક કેસ હોય તો. બહુ મોડા આવે તો અમારે ફરીથી કિમોથેરાપી અને રેડિયેશન આપીને પછી ઓપરેશન કરતા હોઈએ છીએ. બિલકુલ. ડૉક્ટર કિરણ, ડૉક્ટર ગૌરાંગ, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને કેન્સર, અલગ અલગ પ્રકારના કેન્સર અને તેની સારવાર વિશે આટલી મહત્વપૂર્ણ જાણકારી આપી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.